ભાઈ સગન બોલ ને ટીલા. હવે હું કહું છું હા આપણે તો આ લઈને આવ્યા હા અને રૂમ બૂમ બધું બહુ સારું છે. હા હા હવે તો ક્યાંય જવાય નહીં દેવ દર્શન આપડા જાય રોકાઈ જાય હા રોકાઈ ગયું. બરોબર ને હા હા કઈ વાંધો નહીં. અને અહીંયા છે ને બધા આ બાજુ ફરવા આવતા હોય ને હા, એ બધા ગાડીઓ લઈ લઈને આપણને કેવી ગાડીઓ ખામી મળતી હા. બધા પાર્ટી હોય એટલે અહીં જો કોઈક મળી જાય ને હા. અહીં કોઈક મૂર્ખો મળી જ જાય છે. અને આ શું તમને શું કહું કે આ જુવાન થઈ હમ. આપણે ગમે એના દેવી તો પડશે જ ને. હા દેવી તો જ કંઈક આપણું કંઈક થશે ને. તો બેહો હમણાં કઈક જમવા બમવા જાવી પછી આપણે તો ઘડીક આની હામું જો ઘડીક આની હામું જો ઘડીક મારી હામું જો તાર છે હું એટલે એમ કહો તમારી વહુ છે કાની વહુ છે? ભાઈ તું હોય વાત કરીને બીજું હું લેવા લાંબી લાંબી વાત કરે. તારા શું કામ છે કોની વહુ છે ઈ? એટલે પૂછું છું, હું તો રૂમ સાફ કરવા વાળો છું, હા 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 પણ પૂછું છું કોની વહુ છે ઈ? આને વાત કરાય હો. હા, વાત કરાય આને. આમને જે નોકર હોય ને હા. સાફ સુફ કરતા એને તો બહુ ખબર હોય તો વાત કરાય. કારણ કે બધા અહીંયા આવતા હોય રાત્યું રહેતા હોય આપણે કઈ જ દેવી બીજું હું. હા 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 એટલે હું તમને કહું છું તમારું નામ હું? મારું નામ પકો. હા પકાભાઈ. હા અમે અહીંયા આવ્યા છીએ. હા હવે અમારા આ છે ને એને ગમે ની હારે અમારે લગ્ન કરવા છે. લગ્ન થાય ઘર ઘરનું થાય કે ફૂલ હાર થાય ગમે એ. આને પવનાવાની હા હે? હા તમારો વહુ નથી ને? ના ભાઈ ના. અમે આમ ગોધરા બાજુથી લાવ્યા છીએ. એન્કરથી લાયા? હા. હા આ તો પવનાવાની છોડી હોય એટલે પૂછવું સારું મારે. ના ના એ તો બરોબર છે તારી વાત સાચી છે. એટલે આ પવનાઈ દેવાની. તમને મનને એમ થાય કે ઓલે વહુ હોય તો આપણે ઓલું થાય. અમે હું લાવી પૈસા પણ સામા વાળાને ભરવા પડે. હા, ઈ પૂછવાનું હતું કે લેતી દેતી હું? લેતી દેતી હા જો મળી જાય ને તો 2 લાખ રૂપિયામાં દેવાની છે. એમાં આગુ પાછું ના આગુ પાછ કાંઈ ન થાય. મને કાંઈ ફાયદો થાય છે પાછો? થઈ જ જાય ને ફાયદો થાય જ ને. મને ફાયદો કરી દેવા. આ તમે નક્કી કરો તો અમે થોડા એમની તમને જવા દેવી. તમારા છોકરાના હાથમાં કંઈક આપશું હોય ને. પણ તું રોમા અને બેસ તું રોવે શું કરવા? આ તો બધી વાત સાચી જ કેવી છે. પણ હું તમને હું વાત કરું, બોલ ને પણ તું પેલા આહુડા પાછા લઈ લે. રમાય મારા ગામમાં છે ને હા મારે એટલું લેણું થઈ ગયું છે, મારા ગામમાં જવાય એમ જ નથી. આ તો એટલે હું તમને વાત કરું, તમે કઈક આમ એમ લાગ્યું કે ના ના અમને વાત કરાય. અરે એમાં કઈ મુજાય નહીં તમ તારે. અમે તારા જોગી તને લાવી દેવી. પણ પૈસા જ નથી, કેમ મારા સોજી લાવી દે? એટલે ભલા મને મેં આ ધંધો કરવી છે એક વાર તું એવું મફત મળી જાય તને આમ જો તને આ વાપી દેવી. સમજો મારી વાત સાંભળ. હા અમારે અહીં 3 છોકરીઓ ને લાવી અને 3 નું હાટું તો કરી દે એટલે તારા માટે મફત. હા બાય. કાંઈ વાંધો નહીં. તમે પૈસાની ચિંતા ન કરતા તમને આમ જો બૈરું હાવ મફત મળી જાય. તો સારું પૈસા આપો અને બૈરું આપો ને તો હું મારા ગામમાં જઈને રહેવા મળું, સમજ્યા? એટલે પૈસાનું નક્કી નહીં પણ તને બૈરું લાવી દેવી. તું બીજું અમારી પાસે માગીશ ને. આ તો પૈસા તારી પાસે લેવા નથી ને તને મફત દેવા. જો કાંઈ વાંધો નહીં, તમે મને બૈરું આપો ને એટલે આ મારે પગાર આવતો હોય ને એટલે 2 પગાર આવે લેણું ભરાઈ જાય હા પછી હું મારા ગામમાં જઈશ. તારા ગામમાં ગરાતું નથી નથી ગણાતું. એટલું બધું લેણું છે. અરે બહુ મને શોખ જ એવડા મારે બહુ. તને એવી બાઈક ગોતી દઉં એવી ગોતી દઉં. 2 જણા એવું કામ કરો અને પૈસા થાય લેણું ભરીને ગામમાં બીજું જવાય. આ કામે લગાડી દેવાની બૈરાને. કાંઈ વાંધો નહીં, કાંઈ કામ હોય ને હું હેઠે દઈશું. આ કેવડો પકડો એટલે તરત અડી જાય. અને અમને એટલી ખબર પડે છે કે તારે બૈરું લાવવું હોય ને તો અમે તને કામ વાળું જ ગોતી દેવી. હા એને તું ગમે એ કામ કરે એમ દાડીએ જાવ તો દાડીએ જાય, વાસણ ઉટકવા તો વાસણ ઉટકે. તને 5-10 હજાર રૂપિયા રળી દે એવું લાવી દે. કાંઈ વાંધો નહીં. બસ હાલો હાલો, કાંઈ કામ બામ હોય તો મને અને કહેજો. આ મેં વાત કરી ને હા 2 લાખ રૂપિયા લેવાના અને આના મારે દેવાની છે. કાંઈ વાંધો નહીં. હા બા લ્યો. હાલો હાલો. એટલે ભાઈ પગથિયે લઈ જાઓ. સગનભાઈ, હા એટલે ભાઈ આ તો આપણે એમ થાય કે ક્યારે આવું થાય છે. આ તો તાત્કાલિક વાત થઈ ગઈ ને. અને આના ધ્યાનમાં હોય હો તમે કહેતા હોય. આને બહુ ખબર પડે. આ બધા રૂમ સાફ કરતા હોય હા, અને હા. બધા મહેમાન જોતા હોય. આમાં બધું જોતો એટલે આને વધારે ખબર પડે. હા, હા. આ તો આપણે પેલા ગાયક મેળ પડી ગયો. હા હા હું શું કહું છું હા.
તુલસી સામ ફરવાની મજા આવી? હા, દર્શન કરવાની કોણ મજા આવે? બોલો ને શું હતું? કાગડો એ છે દાણો લઈ ગયો લાગે. આ તમારા ઘરવાળાને કેમ ઊભા થઈને વાળી લઉં? એ મારો ઘરવાળો નથી, આ મારો દેર છે. મોઢું સંભાળીને બોલ. ઓલો તમારો ઘરવાળો છે. લ્યા, આને કોણ સમજાવે? આ બે માંથી એકેય મારા ઘરવાળા નથી. આ બે મારા દેર છે. મારા બેટા દેવને રખડાવા ભાઈ. હું કહું તમે આમના તમારા ભાઈ છે એમ ને? હા. તો તમારા ઘરવાળા? મારા ઘરવાળા તો ઘરે છે. મેં એવી માનતા લીધી હતી કે આ બેયના લગ્ન થઈ જાય ને હા. તો હું તુલસી શ્યામ દર્શન કરવા આવી. પણ હજી લગ્ન થયા નથી. હજી તો બાધા લેવા આવી. પણ એ બધી તારે હું પંચાયત નોકર થઈને આટલી કરસ? હું નોકર છું, મારું નામ છે પકલો. આ બધે કામ મારે જ કરવાના હોય. હા તે એમાં નોકર હોય તો નોકર ગોળે રહેતા છે ને બધા યારે પૂછપરછ કરે. તને હું બીજા આટલો રસ છે? કેવો માણસ હું કહું આ બેને લગ્ન કરવાના છે? છોકરી બધું મારી ધ્યાનમાં છે. એમ છોકરી ધ્યાનમાં છે. એમ આયા છે? અરે અહીંયા જ છે. ક્યાં છે? પણ વાત તો સાંભળો. પણ પૈસા થાય પૈસા થાય? કેટલા પૈસા? 2 લાખ રૂપિયા થાય. કાંઈ વાંધો ને 2 લાખ દીધા. થાતું હોય તો મારે 2 નું ક્યાં વાંધો છે? મુજાતો નહીં ભાઈ, 2 લાખ દીધા. અરે છોકરી હારી છે, પડખે રૂમમાં જ છે. હમણે તું ના ગયો તો. હે. હા, એ બાપાએ કીધું મને કે તું આમ જો આ છોકરીનું લગ્ન કરવાના છે, ફૂલ હાર કે ઘર ઘણું જે તમારે કરવું હોય ઈ. એમ 2 લાખ એટલે છોકરીને બાપાને દેવાના? હા, ઈ જે તમારે એમને હું જ્યાં નક્કી કરાવું ને એ છોકરીના બાપા? હા ભાઈ, છોકરીના બાપા તો જે કહે ઈ. તમારી છોકરી કામ ને મારે તો છોકરીથી મતલબ મારે ઘેર પૈણી જાય, મારે તે ઈ જ જોવાનું. પણ 2 લાખ દેવાના હો. અરે 2 લાખ આપી દઈશ. મૂંઝાવશો હું? દઈ દેવાના. મૂંઝા થોડીક વાર બેહી આવે. એ હું થયું? આ રોવા કેમ માંડ્યા? મારા દાદા બહુ મોટો પ્રોબ્લેમ છે. શેનો પ્રોબ્લેમ છે? હું લેવા રોસો એટલે અલા ભાભી શેડાનું છે. અરે પણ આને શું થયું? તમને હું થયું એવું તો તમે વાત કરતા કરતા રોવા માંડ્યા. પકલા હું થયું? ઓ રમાઈલા હું થયું ઈ તો કે. મારે હું તમને વાત કરવી મારા ગામની. પણ શું થયું તમારા ગામમાં? હું એમ કહું છું કયો તો ખરી. હું 5 વર્ષથી મારા ગામમાં હજી જઈ નથી શક્યો. તો હું તમારે ટિકિટ કરાવી છે? હું કરાવી દઉં. ટિકિટ નહીં, મારે આટલું બધું લેણું છે. એટલે ઘણું બધું લેણું છે એમ કે. એ આખા ગામનું ધોળું કરીને જ આવતો રહ્યો છું. ગામડાનું ધોળું કઈ તો હવે નહીં. કર્યા પછી હું રોવાનું? કેમ આમ કરે? હું એમ કહું તમે બેહાડો. બેજા. તમે રોવામાં. હા બોલ. તમે મારા દેરનું હક પણ કરાવી દેશો ને, હા. 2 લાખ તો એને દઈશ ને 50,000 નું તમને આપીશ. 50,000 મને ભગવાન આયા મારા ઘરે, ભગવાન આયા. આટલો મારો ફોન. 50,000 મને હા પણ દેવા. આપશું જ તે તું. હે? હા આપશું. હે, આપજો ને. હા, દેવાનું હું હોય. એટલો ખુશ થઈ ગયો ને એટલે તમને હું વાત કરું મગન પર. મને એમ લાગે હારે રોલું કરે ચાર દો. મને એમ થયું મારી ભાભી ઢહળે હશે. કાંઈ વાંધો નહીં. આમ જો આખો બદગાઈ દો મને. હું કહું આ તમારે દે છે ને એનું હમણાં જરી ગોઠવી જ દેવી આપણે. તમને હું ના જાતા હું હા. અને કહી દો કે ભાઈ મેં છોકરો ગોતી વાળ્યો. તમે જાઓ કહેતા હો. અમે અહીં છીએ ત્યાં લગીનમાં થોડોક રેસ્ટ કરી લઈએ. પડખે રૂમમાં છે. સાંજે અમે ફ્રેશ થઈ જાય. હાલો જરી તરત આવું. હા હા. અને આમ જો કામ જ કહેજો મારું નામ છે પકલો. વાંધો નહીં. ગમે ના વાવવાનું હોય ગમે એ વસ્તુ લાવવા મેં કોઈ મને યાદ કરી લેજો. ના ના ટંકોડી ત્યારે વગાડશું. આ તમે થોડું વાવતો. અત્યારે નથી વાળું, પછી વાળજો. આ તો કાંઈ વાંધો પેલો નહીં. મને ગોઠલ તો ખરી અમારું. કાંઈ વાંધો નહીં. હા. ખરેખર નો માણસ છે. 50,000 નું કીધું તો હારાએ પગ મૂકતો બંધ થઈ યા ગયો. ભાભી હું વાત કરું આખું ધોત્યું મારું પલાળ નાખ્યું શેડા વાળું બગાડ. કેવો વિડિયો ક્લાસ માં આના હોય અહીં હોટલમાં, પણ કાંઈ વાંધો નહીં, બિચારાને દુઆ લાગશે. તમારું કરાઈ દે, હા. 50 દઈશી આપણે. મારા પગ દુખવા માંડ્યા એટલા કડકથી. મને એમ થયું મારી ભાભી ઢહળે હશે. પણ એવું જ થાત તમે થોડીક વાર નો છોડાય. લ્યો ઘડીક આરામ એ કરી. 50,000 નું કીધું ને તે હરખમાં આવી ગયો એટલે તમારા પગ પકડી લીધા. પણ મારા ઝંડા પકડે, આને તો બાયલા પકડી લીધા. તમે હું તો કીધું ને કઈ- 50,000 આપો એટલે ખુશીમાં આવી ગયો એમ. હા, ઈ વાતે સાચી. કાંઈ વાંધો નહીં, તમારે થાતું 50. હાલો આમ આગા હુઓ ગોટીએ ભાઈ, થોડીક વાર રેસ્ટ કરો તમે. આટો મારો તો આટો મારી આવો. હા તે વાંધો નહીં. હાલ હું આટો મારું હો.